બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. હું સગુણાબેન આહિર સુરતથી આપ સૌનું મારા કિચનમાં સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું શરીરને ઠંડક આપે અને ખાવાની મોજ આવી જાય તેવી માવા મલાઈની ગુલ્ફીની રેસીપી શેર કરશું. તો ચાલો રેસીપી શરૂ કરીએ. અને હા, આપણે સામગ્રીમાં કઈ કઈ વસ્તુઓ લીધી છે તેને જોઈ લઈએ. આપણે સરસ મજાની ગુલ્ફી બનાવવાની છે, તો તેના માટે મેં 1.5 લીટર ફૂલ ફેટ વાળું દૂધ લીધેલું છે. ગમે ત્યારે ગુલ્ફી બનાવી હોય ત્યારે ફૂલ ફેટ વાળું દૂધ લેવાનું. અને 1 વાટકી આપણે ખરી સાકર લીધેલી છે. સાકરની જગ્યાએ તમારે ખાંડનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો. અને આપણે કલર વાળું ટોપરાનું ખમણ લીધેલું છે. અને આપણે કાજુ અને બદામની કતરન કરેલી છે. અને થોડાક આપણે આખા કાજુ અને બદામ લીધેલા છે. અને 1 વાટકી જેટલા આપણે મખાના લીધેલા છે. અને ગુલ્ફીને ફ્લેવરફુલ બનાવવા માટે 3 ચીકુ લીધેલા છે. સૌ પ્રથમ તો પહેલા આપણે ગેસ ચાલુ કરીશું અને મખાનાને શેકી લેશું. મખાનાને શેકવાથી શું થાય છે ખબર છે? અંદર રહેલું મોચર બધું બળી જાય છે. આ રીતે થોડાક મખાનાને ગરમ કરી લેવાના, જેથી કરીને મિક્સર જારમાં પાવડર ઝડપથી થઈ જાય. મખાના એકલા સેવા શેકાઈ ગયા છે. મખાનાને મિક્સર જારમાં પીસી લેશું. તેની સાથે કાજુ અને બદામ નાખી દેશું. હવે સરસ એવો પાવડર તૈયાર કરશું. હવે મખાના પીસાઈ જાય પછી તેમાં આપણે ખરી સાકર પણ નાખી દેશું. બંને વસ્તુ હાઈ ક્લાસ એવી મિક્સિંગ થઈ જાય. આ પાવડર સરસ એવો તૈયાર થઈ ગયો છે. તો હવે તેને સાઈડ પર મૂકી દેશું અને બાકીની પ્રોસેસ કરશું. આપણે કઢાઈમાં દૂધ નાખી દેશું. દૂધમાંથી આપણે મલાઈ નથી કાઢવાની. જો મલાઈ કાઢી લેશું તો આપણી ગુલ્ફી મલાઈ વાળી નહીં થાય. હવે સરસ એવું ગેસ ઉપર દૂધને ઉકળવા દેશું. આ રીતની ગુલ્ફી તમે ઘરે બનાવી લેશો તો તમારે ડેરીએ જવાની જરૂર બિલકુલ નહીં પડે. ઘરની વસ્તુ પણ સારી હોય અને સસ્તી પણ પડે છે. જુઓ, પેલા કરતા દૂધ એકદમ ઘાટું થઈ ગયું છે. આ રીતનું દૂધ ઘટ થઈ જાય પછી તેમાં આપણે બાકીના મસાલા ઉમેરવાના. તેમાં આપણે મખાના અને સાકરનો પાવડર નાખશું. આપણે આ માવા મલાઈમાં કોઈ મિલ્ક પાવડરનો ઉપયોગ નથી કરવાનો. ઓરિજિનલ દૂધથી જ બનાવવાની છે. મખાના તો સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારામાં સારા, એટલે અવશ્ય નાખવા. તેનાથી ટેસ્ટ પણ ઘણો સારો આવે છે. હજુ 5 મિનિટ દૂધને ઉકળવા દેશું, જેથી કરીને આપણી માવા મલાઈ ગુલ્ફી એકદમ કણીદાર બને. જો એકદમ દૂધ ઘાટું થઈ ગયું છે. આ રીતનું થવા દેવાનું. આ રીતનું દૂધ થઈ જાય પછી તેમાં આપણે ચીકુનો પલ્પ નાખી દેશું. તેને મેં મિક્સર જારમાં પીસી લીધેલું છે.
હવે ગેસ બંધ કરી દેશું અને નીચે ઉતારી લેશું. હજી જેમ જેમ ઠંડુ થશે દૂધ તેમ એકદમ ઘાટું થઈ જશે. જુઓ, આપણું ગુલ્ફીનું મિશ્રણ એકદમ ઘાટું થઈ ગયું છે. જેમ ઠંડુ થાય તેમ એકદમ ઘટ થઈ જાય છે. હવે આપણે ગુલ્ફી ભરવાના બીબા લીધેલા છે, તેમાં ગુલ્ફી જમાવા મૂકીશું. પેલા આપણે કલર વાળું ટોપરાનું ખમણ નાખશું. આ રીતે બધા બીબા ભરી લેશું. ઉપરથી આપણે કાજુ અને બદામ નાખી દેશું. અને આપણે એક રાત માટે ફ્રીઝરમાં મૂકી દેશું, જેથી કરીને આ એક હાઈ ક્લાસ એવી માવા મલાઈ તૈયાર થઈ જાય. આપણી ક્વોલિટી હાઈ ક્લાસ એવી જામી ગઈ છે. તો હવે આપણે સર્વ કરશું. જોઈ શકો છો ને, હાઈ ક્લાસ એવી માવા મલાઈ તૈયાર થઈ ગઈ છે. તો તમને કેવી લાગી આ માવા મલાઈની રેસીપી? તો મને ચોક્કસથી જણાવજો કમેન્ટ કરીને. અને તમે પણ આ રીતની ક્વોલિટી જરૂરથી બનાવજો. ફરી મળીશું એક નવી રેસીપી લઈને. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી.